હવે ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. 8મા અધ્યાયમાં લેખક નવા કરારની શ્રેષ્ઠતા વિશે વાત કર્યા પછી આગળ 9મા અધ્યાયમાં પૃથ્વી પરની આરાધના અને સ્વર્ગીય આરાધનાની સરખામણી કરે છે. પૃથ્વી પરની આરાધના એટલે જૂના કરારના સમયની ઉપાસનાની પદ્ધતિ, અને સ્વર્ગીય આરાધના એટલે જેના પરથી પૃથ્વી પરના મંડપની નકલ કરવામાં આવી હતી તે, કે જેમાં હાલ પ્રભુ ઈસુ ખ્રિસ્તની યાજકીય સેવાઓ આપણી મધ્યસ્થીને માટે ચાલુ છે. 1-10 કલમમાં જૂના કરારના મંદિરની રચના અને આરાધનાની પદ્ધતિ બતાવવામાં આવી છે, જે આધ્યાત્મિક સત્યોનું પ્રતીક છે. અને સૌથી અગત્યની વાત તેની મર્યાદાઓની સ્પષ્ટતા કરવામાં આવી છે. પહેલી કલમમાં પૃથ્વી પરના પવિત્ર સ્થાન વિશે લખવામાં આવ્યું છે. પહેલા કરારમાં એટલે કે જેને આપણે જૂનો કરાર કહીએ છીએ તે, જેમાં ભજન સેવાના વિધિઓ તથા ऐहिक પવિત્ર સ્થાન હતા, જે પહેલા તંબુ સ્વરૂપે અને પછી મંદિર સ્વરૂપે હતા, જેમાં ઉપાસનાના ચોક્કસ નિયમો આપવામાં આવેલા હતા. આગળ 2-5 કલમમાં મંદિરની રચનાનું વર્ણન કરવામાં આવ્યું છે. પૃથ્વી પરની સેવા માટે મંડપ ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં બીજી કલમ પ્રમાણે પ્રથમ ભાગમાં જે પવિત્ર સ્થાન કહેવાય છે તેમાં દીવી, મેષ તથા અર્પિત રોટલી હતી. દીવીનું કામ છે પ્રકાશ ફેલાવવાનું. આ દીવી એ પ્રકટીકરણ અધ્યાય 4 અને કલમ 5 પ્રમાણે ઈશ્વરનો આત્મા છે. ત્યાં લખ્યું છે, રાજ્યાસનની આગળ અગ્નિના 7 દીવા બળે છે, તે ઈશ્વરના 7 આત્મા છે. આજના પ્રભુ મંદિરોમાં જો ઈશ્વરનો આત્મા કાર્ય નથી કરતો તો પ્રભુ મંદિરમાં ભલે ગમે તેટલી ભૌતિક રોશની હોય તો પણ સર્વત્ર અંધકાર જ છે. આજના પ્રભુ મંદિરને આપણે ચોક્કસ પ્રભુનું ઘર કહીએ છીએ, પણ વાસ્તવમાં તો આપણે પ્રભુને બહાર બેસાડીને પોતે તેમના ઘરમાં બેસીએ છીએ, કેમ કે આપણું પ્રભુ મંદિરમાં જવું માત્ર ઔપચારિકતા જ છે. આગળ જોઈએ મેજ વિશે. મેજ જે અર્પિત રોટલી મૂકવા માટે છે. આ મેજ પર 12 રોટલી મૂકવામાં આવે છે, તે ઇઝરાયલના બાળકુળ દર્શાવે છે. તેનો મતલબ પ્રભુની આગળ સમક્ષ ઇઝરાયેલી પ્રજા હાજર થાય છે. આ ભાગ જ્યાં દીવી, રોટલી અને મેજ છે તે પવિત્ર સ્થાન છે, જ્યાં યાજકો સેવાને માટે નિયમિત જઈ શકતા હતા. આગળ ત્રીજી કલમ પ્રમાણે પડદાની પાછળનો જે બીજો ભાગ છે તે પરમ પવિત્ર સ્થાન છે, જેમાં ચોથી કલમ પ્રમાણે સોનાનું ધૂપપાત્ર, ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી, તેની અંદર માન્નાથી ભરેલું સોનાનું પાત્ર, હારૂનની કડી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપાટ હતા. સોનાનું ધૂપપાત્ર ધૂપ બાળવા માટે ઉપયોગમાં લેવાતું હતું. આ ધૂપનું અર્પણ એ આપણી પ્રાર્થનાઓના પ્રતીક રૂપે છે. પ્રકટીકરણ 8મો અધ્યાય 3 અને 4 કલમ. ત્યાર પછી બીજો એક દૂત આવીને વેદીની પાસે ઊભો રહ્યો. તેના હાથમાં સોનાની ધૂપદાની હતી, અને તેને પુષ્કળ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે રાજ્યાસનની સામેની સોનાની વેદી પર તે તેને અર્પણ કરે. આ ધૂપદ્રવ્ય એ બીજું કંઈ નહીં પણ આપણી પ્રાર્થનાઓ છે. સોનાથી મઢેલી કરાર પેટી, જેમાં મન્નાથી ભરેલું સોનાનું પાત્ર હતું. આ કરાર પેટી ઇસ્રાયેલ પ્રજાની નિષ્ફળતા દર્શાવે છે, કેમ કે તેઓ કરાર પ્રમાણે ચાલ્યા નહીં. માનના દર્શાવે છે કે ઈશ્વર પૂરું પાડે છે. તેઓ કરાર પ્રમાણે ચાલ્યા નહીં, છતાં ઈશ્વરે તેમને બચાવવા માટે નવો કરાર પૂરો પાડ્યો. તે દર્શાવે છે કે ઈશ્વર પૂરું પાડે છે. હારૂનની કડી ફૂટેલી લાકડી એ ઈશ્વરની યાજકત્વ માટેની પસંદગી દર્શાવે છે, જે ગણના 17મા અધ્યાયમાં જોવા મળે છે. અને સાથે સાથે ઈશ્વરની પસંદગી સામે બળવો કરવાથી શી હાલત થાય છે તે દર્શાવે છે.
ગણના 16મા અધ્યાયમાં યાજકત્વ માટે કોરા, દાથાન અને અબીરામ બળવો કરે છે. અને ગણના 16, 32 અને 33 કલમ પ્રમાણે પૃથ્વીએ મુખ ઉગાડ્યું અને તેઓ સર્વ જીવતાને જીવતા સેઓલમાં ઉતરી ગયા અને પૃથ્વીએ તેઓને ઢાંકી દીધા અને એ રીતે એ સર્વ નાશ પામ્યા. ઈશ્વરની પસંદગીની સામે પ્રશ્નાર્થ કરવાથી તેઓનો નાશ તો થયો, પણ સાથે સાથે તેઓને સાથ આપનાર તેમજ તેઓના સર્વ કુટુંબીજનોનો પણ નાશ થયો. ઈશ્વરની પસંદગીની સામે પ્રશ્નાર્થ કરવાથી શી પરિસ્થિતિ થાય છે તે અહીં જોવા મળે છે. 5મી કલમમાં દયાસનનો ઉલ્લેખ છે, જેના પર બલિદાનનું રક્ત છાંટવામાં આવતું હતું અને મહિમાદર્શક કરુબો કે જેની છાયા દયાસન પર પડતી હતી તે દર્શાવે છે કે જે રીતે દયાસનને કરુબો દ્વારા ઢાંકવામાં આવે છે તે રીતે બલિદાનના રક્તથી લોકોના પાપ ઢાંકવામાં આવે છે. અગાઉ આપણે એ બાબત વિશે જોયું હતું. આગળ 6 અને 7 કલમમાં યાજકોના સેવા કાર્યો અને તેમની મર્યાદાઓ દર્શાવવામાં આવી છે. યાજકો પ્રથમ સ્થાનમાં એટલે કે પવિત્ર સ્થાનમાં સેવા કરવાને નિયમિત જાય છે, પણ બીજા ભાગમાં એટલે કે પરમ પવિત્ર સ્થાનમાં વર્ષમાં એક જ વાર એકલો જ જાય છે. લેવીય 16મા અધ્યાય પ્રમાણે તે દિવસ એ પ્રાયશ્ચિતનો દિવસ છે અને યહૂદી લોકો આ દિવસને યોમ કિપુર કહે છે. યાજક આ સ્થાનમાં રક્ત વગર જઈ શકતો નથી, એટલે કે પ્રથમ પોતાના તેમજ પોતાના કુટુંબને માટે અને ત્યારબાદ લોકોના પાપોને માટે બલિદાનનું રક્ત લઈને વેદી પર છાંટે છે. પણ તેઓની સેવાની મર્યાદા એ હતી કે પાપોની માફી માટેનું સંપૂર્ણ સમાધાન ક્યારેય મળી શક્યું ન હતું. આગળ 8 થી 10 કલમમાં પવિત્ર આત્મા યાજકોની સેવાઓ સાથે સમગ્ર પદ્ધતિની મર્યાદાઓ અને પ્રતિકાત્મક સ્વભાવ દર્શાવે છે. 8મી કલમ જ્યાં સુધી પહેલો મંડપ એટલે કે જૂના કરારની ઉપાસનાની પદ્ધતિ ચાલુ છે ત્યાં સુધી, મતલબ હજી સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા નથી અથવા સ્વીકાર્યા પછી પણ તેમણે ચીંધેલા માર્ગ પર ચાલ્યા નથી અથવા તો માર્ગથી ભટકી ગયા છે, અવળે માર્ગે ચાલ્યા ગયા છે, ત્યાં સુધી પરમ પવિત્ર સ્થાનમાં જવાનો માર્ગ ઉઘડ્યો નથી. મતલબ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાનો માર્ગ આપણા માટે હજી ઉઘડ્યો નથી. જો આપણે માર્ગથી ભટકી ગયા છે તો ઈશ્વરના રાજ્યમાં આપણે પ્રવેશી શકતા નથી. 9મી કલમ પ્રમાણે પહેલો મંડપ એટલે કે ઉપાસનાની પદ્ધતિ વર્તમાન સમયને માટે એક પ્રતીક માત્ર હતી. તેમાં અપાતા અર્પણો અને બલિદાનો અંતઃકરણને સંપૂર્ણ પવિત્ર કરવાને માટે સમર્થ ન હતા, પણ આ મંડપ અને તેમાં અપાતા બલિદાનો અને અર્પણો તો માત્ર વર્તમાન સમયની ગોઠવણ માટે જ હતા. અને આગળ 10મી કલમ પ્રમાણે આ ગોઠવણમાં ખોરાક, પીણા, વિવિધ સ્થાનો, શારીરિક નિયમોનો સમાવેશ થતો હતો. આ બધું સુધારાના સમય સુધી એટલે કે નવા કરારના સમય સુધી ઠરાવેલું હતું, જે આપણા માટે વધુ સારી વ્યવસ્થા થાય તે માટે હતું. તેનો હેતુ લોકોને આધ્યાત્મિક વાસ્તવિકતા સમજાવવાનો હતો. આગળ આપણે જોઈશું કે જૂના કરારની મર્યાદાઓ તોડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે શ્રેષ્ઠ, સંપૂર્ણ અને અંતિમ છે. આ બાબતો સમજવાને માટે ઈશ્વર આપણ સર્વની સહાય કરો. આમીન.